નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સોનામાં આવી ગઈ તોફાની તેજી, તો અંબાલાલ પટેલની આકરી આગાહી, તો પૂરા દેશમાં નવી યોજના લાગુ, તો જમીનમાં આપણે નવા નિયમો બદલાયા, તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, તો રાજ્ય સરકારે આપી મોટી રાહત. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો તમારો પાન કાર્ડ થઈ જશે રદ. મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 નજીક છે. જો તમે આ સમય મર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય થઈ જશે. મિત્રો બેંક ખાતું ખોલાવવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અને શેર બજારમાં રોકાણ જેવા મહત્વપૂર્ણ નાણાકીય કાર્યો માટે આ લિંકિંગ ફરજિયાત છે. મિત્રો ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા આ કામ પૂરું કરી નાખજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદી થવાની છે. મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય લીધો છે. આ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ 8000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે. મિત્રો ખરીદી માટે ઓનલાઈન નોંધણી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. માત્ર નોંધણી કરાવનાર ખેડૂતો જ ટેકાના ભાવે તુવેર વેચી શકશે. મિત્રો આ પગલાંથી બજારમાં ભાવ ઘટે તો ખેડૂતોને નુકસાનીથી બચવાનો વારો આવી જશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આકરી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બર અડધો વીત્યા છતાં જોઈએ તેવી ઠંડી નથી. લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને ચક્રાવાતના કારણે વાદળો વરસેલાયા છે. પરંતુ 21 ડિસેમ્બર સુધીમાં એટલે કે મિત્રો આજ સુધીમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા થશે. ખાસ કરીને કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેને લીધે મિત્રો અસર જનજીવન અને ખેતી પર પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર. મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિના સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો. મિત્રો રાજકોટ માર્કેટમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 2555થી 2605 રૂપિયા પર પહોંચ્યો છે. આ વધારો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને આભારી છે. કપાસિયા તેલમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ભાવ 2160થી 2210 રૂપિયા થયો છે. અને આ દરમિયાન નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે ખંભાળિયા એપીએમસી એક નવી યોજના પણ શરૂ કરી દીધી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો. મિત્રો ભારતમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી બાદ ઘટાડો નોંધાયો છે. એક અઠવાડિયામાં 10 ગ્રામ અને 24 કેરેટ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હાલ 24 કેરેટ સોનાની કિંમત 1,34,180 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 1,23,000 રૂપિયા છે. ચાંદી પણ તેના ઓલ ટાઈમ હાઈ 2,11,000થી ઘટીને 3,000 રૂપિયા ઘટી છે અને 2,09,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. મોંઘવારી વચ્ચે કિંમતોમાં આ ઘટાડો ગ્રાહકો માટે રાહતના સમાચાર લાવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભામાં વીબી રામજી બિલ પાસ. મિત્રો કેન્દ્ર સરકારે મનરેગા સ્થાને નવું વીબીજી રામજી વિધેયક લોકસભામાં પસાર કર્યું છે. આ નવા કાયદા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. વિપક્ષી સંસદોના ભારે હંગામા વચ્ચે આ બિલ મંજૂર થયું છે. મિત્રો આ યોજનાનું પૂરું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ છે. મિત્રો આ ઐતિહાસિક બદલવાનો હેતુ ગ્રામીણ સ્તરે રોજગારી અને આજીવિકાની તકોમાં વધારો કરવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી બસમાં નવી સુવિધા. મિત્રો એસટી બસમાં મુસાફરે ઓનલાઈન ફૂડ ઓર્ડર મેળવવા માટે નિગમની ઓનલાઈન ઓપીઆરએસ એટલે કે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની બસ ટિકિટની સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય
તે સ્થળ પહોંચવાના 3 કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે. મુસાફરો ઓનલાઈન એડવાન્સમાં ફૂડ બુકિંગ કરી શકે છે અને મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઈન બુકિંગ કરી શકશે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટકા, નોનવેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં સર્વ નહીં કરી શકે. અનિયમિતતા, સમયસર ફૂડ સપ્લાય ન કરવાના કિસ્સામાં 5,000થી લઈને 10,000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર. મિત્રો પશ્ચિમી રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 18 ડિસેમ્બર મિત્રો ગઈકાલથી 2025થી અમદાવાદમાં મંડળની વધુ 3 ટ્રેનો માટે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત બનશે. આ નિયમ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી બંને પર લાગુ થવાનું છે. અગાઉ 5 ડિસેમ્બર 2025થી અમુક ટ્રેનોમાં આ સિસ્ટમ શરૂ થઈ હતી. મુસાફરોએ બુકિંગ સમયે સાચો મોબાઈલ નંબર આપવો પડશે, કારણ કે ઓટીપી વગર ટિકિટ ઇસ્યુ કરવામાં નહીં આવે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારમાં સરકારી ભરતી. મિત્રો જીપીએસસી દ્વારા મદદનીશ ગ્રંથપાલ 100 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળની આ ભરતી માટે અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ઉમેદવારોની વય મર્યાદા 18થી 35 વર્ષ હોવી જરૂરી છે. મિત્રો પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર મળવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં ટોલ પ્લાઝાથી મળશે મુક્તિ. મિત્રો દેશમાં 2026ના અંત સુધીમાં સેટેલાઇટ અને એઆઈ આધારિત નવી ટોલ સિસ્ટમ અમલી બનશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આ ટેકનોલોજીથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઊભું રહેવું નહીં પડે અને 1,500 કરોડનું ઈંધણ પણ બચવાનું છે. મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ દ્વારા 80 કિમીની ઝડપે પણ નંબર પ્લેટ સ્કેન થઈ જશે. આ ફેરફારથી સરકારની આવકમાં 6,000 કરોડનો વધારો થશે અને મુસાફરીનો સમય ઘટતા પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગ્રાન્ટનો સીધો સંબંધ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી સાથે રહેશે. નિર્ધારિત ટકાવારીથી ઓછી હાજરી હોય તો ગ્રાન્ટમાં મોટો કાપ મુકાશે, જે કેટલાક કેસોમાં 100% સુધી હોઈ શકે છે. અને શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ લઘુમતી સહિત તમામ ગ્રાન્ટેડ શાળાઓ પર આ નિયમ ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર. મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિના સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌર ઉર્જામાં ગુજરાત દેશમાં મોખરે. મિત્રો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરીને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. આ સિદ્ધિ દ્વારા રાજ્યમાં 1,879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે અને નાગરિકોએ 3,778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ અગ્રેસર જિલ્લાઓ છે. મિત્રો માર્ચ 2027 સુધીમાં 10 લાખ સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે મજબૂત દબદબો જાળવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર. મિત્રો ગુજરાત પોલીસની આગામી ભરતીમાં જોડાનારા યુવાનો માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે યુવાનોની પ્રેક્ટિસ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અને એસઆરપી મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે. મેદાન પર જ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી યુવાનોને હવે રોડ કે કાંકરાવાળા મેદાનમાં દોડવું નહીં પડે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો. મિત્રો રાજકોટ માર્કેટમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 2,555 થી 2,605 રૂપિયા પર પહોંચ્યો છે. આ વધારો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને આભારી છે. કપાસિયા તેલમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ભાવ 2,160 થી 2,210 રૂપિયા થયો છે. અને આ દરમિયાન નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે ખંભાળિયા એપીએમસી એક નવી યોજના પણ શરૂ કરી દીધી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થઈ સહાય.
મિત્રો, કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. કૃષિમંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5300 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂકી છે. સરકારે હેક્ટર દીઠ સહાય 11,000થી વધારીને 22,000 રૂપિયા કરી છે. મિત્રો, આ ઉપરાંત ટેકાના ભાવને ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પણ કરાવી છે. શું મિત્રો, તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી પણ દેજો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એનસીઈઆરટીનો મોટો નિર્ણય. મિત્રો, શિક્ષણમાં એઆઈનું મહત્વ વધતા એનસીઈઆરટી દ્વારા ધોરણ 11 અને 12માં એઆઈને સ્વતંત્ર વિષય તરીકે દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2023 હેઠળ ફાઉન્ડેશન એન્ડ મેથ્સ ઓફ એઆઈનો નામનો નવો વિષય શરૂ થશે. વર્ષે 2026 અને 27માં ધોરણ 9 અને 11માં, જ્યારે 2027 અને 28થી ધોરણ 10 અને ધોરણ 12માં આ નવા અભ્યાસક્રમનો અમલ શરૂ થશે. મિત્રો, આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ડિજિટલ દુનિયા માટે સજ્જ કરવાનો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરીથી ભારત ટેક્સી શરૂ. મિત્રો, 1 જાન્યુઆરી 2026થી દિલ્હીમાં કેન્દ્ર સરકાર ભારત ટેક્સી સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સરકારી એપ ઓલા અને ઉબર જેવી ખાનગી કંપનીઓને હરીફાઈ આપશે. મુસાફરોને સસ્તો તથા સુવિધાજનક વિકલ્પો પૂરો પાડશે. મિત્રો, આ સેવાથી ડ્રાઈવર અને સામાન્ય જનતા બંનેને ફાયદો થવાનો છે. દિલ્હી બાદ આ સેવા ગુજરાતના રાજકોટ શહેરમાં પણ શરૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ શહેરી વાહન વ્યવહારને વધુ કિફાયતી બનાવવાનો છે.